ખૂબ સત્સંગ સંભળાયો, પણ મારી દિવ્ય દ્રષ્ટિ દ્વારા આજ હું જોઈ રહ્યો છું કે પરમાત્માના દરબારમાંથી મારે તેડું આવી ગયું છે, મારો જવાનો સમય થઈ ગયો છે, કાલથી કોઈ કથા સાંભળવા ના આવતા. ગરુડ ભગવાન વિચાર કરે છે કે હું જે પ્રશ્નના જવાબ માટે આવ્યો છું, આ જોગી આટલા માણસોને જો હરરોજ શાંતિ બક્ષિસ કરતા હોય ને આવા પુરુષો દુનિયામાંથી જતા રહે તો એ ખોટ કહેવાય. તો એમની પાસે એવી શક્તિ હતી તો પોતાને વિચાર એવો પકડાણો કે હું 3 લોકમાં જઉં, પણ આમનું મોત છે ને હું બાદ કરાવી દઉં. ધીરે ધીરે રોતા રોતા બધા શ્રોતાજનો ગયા અને ગરુડ ભગવાન સામે જઈને ઉભા રહ્યા મનુષ્ય રૂપમાં અને મહારાજને કીધું, મહારાજ આપ જેવા સંતો આ દુનિયામાંથી જતા રહે તો આ જીવો ત્રિવિધિ તાપમાં તપી રહ્યા છે, એનું શું થાય? બોંધ જોગી બોલ્યા, શું કરશું? કે મારી પીઠ ઉપર બેસી જાઓ, હું 3 લોકમાં જઈને તમારું મોત છે બાદ કરાવું. પોતાને તો દિવ્ય દ્રષ્ટિથી ખબર હતી. ગરુડ ભગવાનના પીઠ ઉપર બેસી ગયા. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પાસે જ્યાં આ પ્રશ્ન કર્યો ત્યારે એમને કીધું કે આ દુનિયામાં જે આવ્યા છે એને જાવું